નમસ્કાર, વિશેષ પ્રસ્તુતિમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃષ્ણા। જે અન્નદાતા છે, જે જગતને જમાડે છે, જે જગતના તાત તરીકે ઓળખાય છે, એ ખેડૂતને જ હવે ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે। જમીનમાંથી સોનું ઉગશે એવું સપનું જોઈ રહેલા ખેડૂત પર કુદરતે ક્રૂર થપાટ મારી અને એક જ પળમાં સપના પર પાણી ફરી વળ્યું। પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને વીમાનો સહારો હોય છે, પરંતુ હવે તો આ વીમાનો પણ વીમો લાગી રહ્યો છે। મુશ્કેલીઓના આ મહાપહાડ વચ્ચે ખેડૂત હવે ખંખેરાઈ રહ્યો છે। આ વચ્ચે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, કુદરતે ક્રૂર થપાટ મારી છે અને પાકને પૂરતું પાણી નથી મળી રહ્યું અને હવે વીમાનો પણ વીમો થઈ રહ્યો છે। ખેડૂતો ખંખેરાઈ રહ્યા છે અને જે જગતને જમાડે છે એ તાત જ ભૂખ્યો રહેશે। ખેડૂતો પર મુશ્કેલીઓનો મહાપહાડ આવ્યો છે અને અપૂરતા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખેડૂતોને ડર સતાવી રહ્યો છે પાક નિષ્ફળ જવાનો। કુદરતે ક્રૂર થપાટ મારી છે અને પાકને પૂરતું પાણી નથી મળી રહ્યું। ત્યારે જગતનો તાત શું કરશે, એક મહત્વનો સવાલ ઉભો થયો છે। ત્યારે ખેડૂતોના અવાજને ન્યૂઝ 18 ગુજરાતી વાચા આપશે અને ખેડૂતો પોતાની સમસ્યા, પોતાની વ્યથા ફોન કરીને જણાવી શકે છે। તો આપ આપના પ્રતિભાવ જણાવી શકો છો ન્યૂઝ 18 ગુજરાતી પર। આપના જે પણ પ્રશ્નો છે, આપને જે સમસ્યાઓ સતાવી રહી છે, તે આપ જણાવી શકો છો ન્યૂઝ 18 ગુજરાતી પર। તો આજે આ અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભરતસિંહ ઝાલા, જેઓ ક્રાંતિ સંગઠનના સભ્ય છે અને આ જ એક સંગઠન છે કે જેમના દ્વારા ખેડૂતોના આપઘાત અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પહેલી વખત પિટિશન કરવામાં આવી હતી। ભરતસિંહ, આપનો આભાર। નમસ્તે। તો આ અંગે વધુ માહિતી આપણે જાણીશું, પણ હાર એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે ઉપલેટાથી। હેલો હેલો। હા જી જી, શું વ્યથા છે આપની, શું કહેવા માંગો છો આપ? વરસાદ એકદમ ઓછો થયો છે અમારે અહીંયા ઉપલેટામાં જી, અને 76-77 આંકડા આપે છે સરકાર શ્રી। હા, તદ્દન ખોટું છે જી। તો આપે પાક વીમા માટે અત્યાર સુધી એક જ વરસાદ થયો જી, એટલે વરસાદની સમસ્યા સતાવી રહી છે। મોડાસાથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે। હેલો હેલો। હા જી। હા, હું મોડાસા તાલુકાના કુડોલ ગામથી બોલું જી। હા, એ ખેડૂતો માટે આજે બિયારણ બહુ મોંઘા થઈ ગયા છે। જી। હવે એરંડા વેચીએ છીએ 750 રૂપિયા ભાવ હોય છે અને એને બિયારણની થેલીનો 8000 રૂપિયા ભાવ હોય છે જી। એટલે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। આટલો બધો ડિફરન્સ છે, એના માટે શું કરો? સરકારને એના અંદર ઇન્ટરફિયર થવાની જરૂર છે। જી, ચોક્કસ આપની વાત પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। નવાગામથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે। હેલો જી। હેલો। હા જી, હા જી, શું કહેવા માંગો છો આપ? હેલો। આ ખેડૂત તો પીસાઈ ગયો બેન। જી જી, હું આપને વિનંતી કરીશ કે એકવાર આપનું ટીવીનું વોલ્યુમ ઓછું કરી દો, જેથી આપણે વાતચીત કરી શકીએ। જી જી, ટંકારાથી એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। હેલો હેલો। હા જી। હેલો। જી જી, શું સમસ્યા છે આપની, જણાવો। આ સમસ્યા તો એ છે કે સરકાર ભાજપ સરકાર છે, અત્યારે હાલની સરકાર નાટક કંપની છે અને ફેંકવું છે, બરાબર? અને ખેડૂત અત્યારે રાતા પાણી રોવે છે અને અત્યારે જો એને કઈ સહાયતા ન કરે અને તો આ સરકાર કામની શું, ભાજપ હોય કે કોંગ્રેસની હોય, એના અમારે ક્યાં લેના દેના? ખેડૂતનું કામ જો ન થાય અને ખેડૂતને મદદ ટાઈમે મદદ ન થાય ને વીમો ભરવા છતાં જો વીમો ન દે તો આ સરકારને વીમા કંપની બહુ મોટો પ્રશ્ન છે અને સરકાર માટે આ આક્ષેપ લગાવી રહ્યા છે ખેડૂતો। બગસરાથી એક ખેડૂત આપણી સાથે જોડાઈ ગયા છે। હેલો હા જી। આ પાક વીમા માટેના શું ક્રાઇટેરિયા હોય છે?
જી, આ પ્રશ્ન આપણે ચોક્કસથી પૂછવા માંગીશું. આપણી સાથે જે ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે, જી, આ એક બહુ મહત્વનો સવાલ છે ભરતસિંહજી કે સરકાર દ્વારા રાજ્ય વીમા, જે ફસલ પાક વીમા છે, એની જાહેરાત કરી દેવાય છે, પરંતુ એના ક્રાઇટેરિયા શું હોય છે? ક્રાઇટેરિયા સુપ્રીમ કોર્ટની અંદર નામદાર સર્વોચ્ચ અદાલતમાં 6 જુલાઈ 2017 રોજ સોલિસિટર જનરલે સોગંદનામું રજૂ કર્યું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ભારતના કોઈ પણ ખેડૂતને અતિવૃષ્ટિ, પૂર કે દુષ્કાળમાં જો નુકસાન જાય તો વાવણીથી કાપણી સુધીનો જે સમય દરમિયાન હોય એને જેટલી પણ ક્રોપ લોન લીધી હોય, જેને આપણે કહીએ છીએ પાક ધિરાણ લોન, એ લોન માફ કરવામાં આવશે, જેથી કરીને ખેડૂતોના આપઘાત અટકશે, એવું કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં લિખિત આપ્યું છે. ભાઈ સાહેબે બહુ મોટી વાત કરી કે ક્રાઇટેરિયા શું. 1/4/2016 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવી અને આપણે બધા ફોટા જોતા હતા છાપામાં. એક બાજુ આનંદીબેનનો ફોટો હતો અને એક બાજુ આપણે મુખ્યમંત્રીશ્રીનો, એટલે વડાપ્રધાનશ્રીનો ફોટો હતો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, વાવણીથી કાપણીમાં નુકસાન થાય એને ખેડૂતોને દિવસમાં વળતર આપી દેવું. 1/4/2016 થી તે આજ દી સુધી 2016 ની અંદર 959 ગામ રાજ્ય સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા. જે હાલમાં પણ એ સ્ટન્ટ ચાલી રહ્યું છે કે કચ્છને અસરગ્રસ્ત, અમદાવાદ જિલ્લાને અસરગ્રસ્ત આજે છાપવામાં આવ્યું, પણ અસરગ્રસ્ત જાહેર કરીને તમે આપ્યું શું? જે ગામડાને અસરગ્રસ્ત જાહેર કર્યા છે એના એક પણ ખેડૂતોનો પાક ધિરાણ લોન માફ તમે કરી નથી. બીજી વસ્તુ તમને કહું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કે જૂની યોજના એ જવા દો. 1998 થી ખાનગી વીમા કંપનીને સરકાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત 6 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવતી હતી. 6,500 ખેડૂતોના અકસ્માતે મોત થઈ. એમાંથી માત્ર 2,000 ખેડૂતોને અકસ્માતના પૈસા મળ્યા હતા. વીમા કંપની અને સરકારની મિલીભગતને કારણે ખેડૂતોને પાક વીમાના પૈસા મળતા નથી, એ આપણો જવાબ છે. અને જ્યાં એમની લાગવગ છે, જ્યાં ઓળખાણ છે, ત્યાં પાક 2017 વયું ગયું. આ 2018 ની દિવાળી આવી ગઈ તો 2018 નો વીમો ક્યારે મળશે? 2016 અને 17 નથી મળ્યો તો 18 નો ક્યારે? ખૂબ જ મોટી સમસ્યા છે. 2017 નો પણ વીમો હજુ નથી મળ્યો. 2016 નો પણ નથી મળ્યો, તો ખૂબ મોટી સમસ્યા છે આ ખેડૂતોની. એક ખેડૂત મિત્ર, એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે ધાંગધ્રાથી. હેલો. હાજી. હા, હું દેવરાજભાઈ ગણેશભાઈ દલવાડી બોલું ધાંગધ્રાથી. જી. મારે વીમો રહ્યો એ બરોબર 16-17 નું બરોબર પ્રીમિયમ કપાણું હતું તો મળ્યો નથી, અને 17-18 નો મળ્યો. અને આ લોકો કંપની એમ કે તમારે નુકસાન જ નથી, અને આ લોકો વાડીએ આવી અને બરોબર એ લોકો કંપની જે ગવર્મેન્ટ કંપની થ્રુ જે વહીવટ કરે એ લોકો કોઈ જોવા રૂબરૂ આવતા જ નથી, અને નુકસાન હોય કે ન હોય બરોબર એ લોકો બારોબાર સેટિંગ કરી લે. જી જી, એ મોટા મોટા પ્રશ્નો છે, કારણ કે આખા દેશની અંદર નેશનલ કેલેમિટી કમિટીની ગાઈડલાઈન છે. વીમો તમે ભૂલી જાઓ. આ વીમો તો એક એક્સ્ટ્રા છે. દાખલા તરીકે તમારી પાસે તમે જે વીમો લો છો, જે રીતે મેડિક્લેમ વીમો, પણ મેડિક્લેમ વીમો ન હોય તો જેની પાસે પેલું મહાકાર્ડ હોય તો એને સારવાર મળે છે. તો એ જ રીતે નેશનલ કેલેમિટી કમિટીની ગાઈડલાઈન છે કે કોઈ પણ ખેડૂતને નુકસાન જાય તો રાજ્ય સરકાર કુદરતી આપત્તિ વ્યવસ્થા મંડળ અંતર્ગત દિન 15માં એમને સહાય કરવાની જોગવાઈ છે. ભારતીય સંવિધાનમાં લખેલું છે. તો એ બધા ભૂલી જાય છે. આપણે આખો ડાયવર્ટ કરી નાખ્યો ફસલ વીમા. પણ ફસલ વીમા યોજના એ જવાબદારી સરકારની છે. ખાનગી કંપનીને તમે શું કામ જોઈન્ટ પાટો વાળ્યો? ખાનગી કંપની અને આ નેતાઓએ ભેગા થઈ અને ગુજરાતના 58 લાખ ખેડૂતોની વાટ લગાવી દીધી છે. જી જી, વાપીથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હાજી. જી જી, હું આપને વિનંતી કરીશ કે આપનો ટીવીનું વોલ્યુમ આપ ઓછું કરી દો. હા, ઓછું કરી દીધું. જી. હેલો. હા જી, શું કહેવા માંગો છો આપ? ખેડૂતો વીમા માટે જે મહેનત કરે છે, વીમાની લાલચ રાખે છે. જી. ખેડૂતોએ પેલા તો હે ને મહેનત કરવી જોઈએ, નીતિ રાખવી જોઈએ. આ તો સવારે ઉઠીને રોડ ઉપર અરે ભાઈ 1990 પેલા ખેડૂત દુખી હતો, હવે ખેડૂતોએ ઘણું ભગવાને દીધું છે, વ્યવસ્થિત કામવું જોઈએ. વીમો ભરે છે, વીમો એનો હક છે, એ મળવો જોઈએ અને ટાઈમે મળવો જોઈએ. સરકારે એમાં સહયોગ કરવો જ જોઈએ અને ટાઈમે આપવો જોઈએ વીમો. એમાં હું નિષ્પક્ષ છું, પણ આ ચાલતા સરકારે ઘણા કામ કર્યા છે. ન કર્યા એ કરાવવા માટે બરાબર મહેનત કરવી જોઈએ.
પણ આ જે સરકારને બદનામ કરે, કામ કરતા બદનામ, આખા બધા ખરાબ નથી. ખરાબ છે એટલે તમે તતડાવો, તમે સ્વીકાર છે. જી આભાર આપનો. ગોંડલથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો જી હેલો ગોંડલના ગામને વીમા નથી મળ્યા અને લસણના ભાવ નહીં, માંડવીના ભાવ નહીં, ડુંગળીના ભાવ નહીં અને ખાતરના ભાવ કેટલા વધાર્યા, દવાના ભાવ એટલા. તમે જોવો તો ખેડૂતને શું સમજવું? કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ સામું જોતું નથી. મત લેવા હોય ત્યારે બધા આવે, પછી કોઈ સામું જોવે છે? તમે કયો અત્યારે ખેડૂત કેવી પરિસ્થિતિમાં છે ને એ તમે જોવો એકવાર. ખેડૂતના ઘરમાં પૈસા નથી, લસણના ભાવ નહીં અને ખાતરના ભાવ ક્યાં પી જાય એમ કયો તો સરકાર શું સારું કરે છે? ભાજપની હોય કોંગ્રેસની હોય? જી ખૂબ મોટી સમસ્યા છે ભરતભાઈ. જેમ આપણા કોલર મિત્રે આપણે કહ્યું કે ખેડૂતો બધી બાજુથી પીસાયેલા છે, ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, વરસાદના પાણીનો અભાવ છે અને પોષણક્ષમ ભાવ નથી મળતા, પાક વીમાની પણ રકમ નથી મળતી. આ તમામ સમસ્યાઓથી ખેડૂતો ઘેરાયેલા છે. ગુજરાતની અંદર અમે સર્વે કર્યું છે, 1 હેક્ટર એટલે અંદાજિત 10 વીઘા. 10 વીઘા જમીનની અંદર ખેતી ખર્ચ અને અન્ય ખર્ચો કરે 7 થી 8 ખેડ કરે ને વગેરે વગેરે એમ કરીને 76,000 રૂપિયાનો ખર્ચો થાય છે. સારું ઉત્પાદન થાય જ્યાં પિયત નથી અને જો 8 મણીઓ કે 10 મણીઓ વીઘો લે તો માત્ર 56,000ની આવક થાય છે પર હેક્ટરે. ખેડૂતોને 20,000 રૂપિયાનું નુકસાન જાય છે અને એ પતિ પત્ની અને બાળકો જે મહેનત કરે છે તો તમે ગણતા જ નથી. તો પર હેક્ટરે 20,000 રૂપિયાનું નુકસાન જાય છે. બીજી બાજુ તમે વિચાર કરો, આજે હું મારા ગામ ગયો તો મારા ગામનું મને નાનપણ યાદ આવ્યું કે 50 પૈસે લીટર જ્યારે ડીઝલ આવતું હતું ત્યારે કપાસના ભાવ હતા 20 રૂપિયાના 20 કિલો. આજે ડીઝલના 80 રૂપિયા લીટર છે. જી મોંઘવારી વધી રહી છે એટલે 200 ગણો ડીઝલનો ભાવ વધી ગયો, લેબર ચાર્જ વધી ગયો, બિયારણ ખર્ચ વધી ગયો, રસાયણ ખર્ચ વધી ગયો, પણ ઉત્પાદન જે કરે છે એના ભાવ કોઈ દિવસ વધ્યા નથી. તો વિચાર કરો 368 રૂપિયા જો કેન્દ્ર સરકાર ઘઉંના ટેકાના ભાવ નક્કી કરતી હોય તો ડૂબીને મરી જવું જોઈએ. બેન સાચું કે છે? ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અત્યારે ઘઉંનો ખર્ચો, ઉત્પાદન ખર્ચો 600 રૂપિયા થાય છે. જી આપને હું અટકાવવા માંગીશ. એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હા મેડમ. હા જી જી લાગે છે કોલ કપાઈ ગયો છે. તો હાલ રાજ્યનો ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તમામ સમસ્યાઓથી તે ઘેરાઈ ગયો છે. અનેક સમસ્યાઓ છે, ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, ખાતરના ભાવ વધી રહ્યા છે, પરંતુ સામે પાક વીમો નથી મળતો અને પોષણક્ષમ ભાવ નથી મળતા. રાજકોટથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો 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 હા જી 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 હિસાબ કરવા આવે ને જે રાજકારણમાં હોય ને તો એકવાર ખેતીમાં પરસેવો પાડે ને તો એને ખ્યાલ આવે કે ભાવ શું કહેવાય, શું વધે છે. તડકાના બધા છોકરા તડકાના ખેતીમાં ફરતા હોય. જી જી ભાવનગરથી આપણી સાથે એક અન્ય દર્શક જોડાઈ ગયા છે. હેલો હા બોલો. હા જી બોલો. દેશના પ્રતિનિધિને હોટેલિયો ને કોઈ દેશનો પ્રતિનિધિ નો બનાવાય. જી એને હું દેશમાં હાલે છે ની ખબર ન હોય, એને સાનો ભાવ શું છે ની ખબર હોય. જી અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો ભાવનગર જિલ્લો. હા જી હેલો જી શું કહેવા માંગો છો આપ? હા બેન, આ કિસાન સંઘ ને એને શું કામ કરવાનું હશે? એ તો કોઈ ખેડૂત વચ્ચે કોઈ પ્રતિભાવ આપતા જ નથી દિવસમાં કોઈ. જી ફરી એકવાર આપણો પ્રશ્ન જણાવશો? આ કિસાન સંઘ એને શું કામ કરવાનું? એ તો કોઈ ખેડૂતો વિશે કોઈ આંદોલન કે કોઈ ક્યાંય જોડાતા જ નથી ક્યાંય. જી જી ભરતભાઈ, હવે તો આપ લોકો જાણો છો ને, યુદ્ધમાં અર્જુનને એના સગપણે આડ્યા આવે, પુત્ર પ્રેમના મોહમાં જેમ દુર્યોધને અને એના જે પિતાજી ધૃતરાષ્ટ્રે આજે આખા કૌરવો અને પાંડવોનો નાશ કર્યો હતો, એમ આ અત્યારનું જે ભારતીય કિસાન સંઘ છે એ એમની સરકારનો જે પ્રેમ છે
એ પ્રેમના કારણે 120 કરોડની જનતા પીસાય છે, એની સામે એમને કંઈ કરતા કંઈ નૈતિક મૂલ્યો જ નથી ને એમનામાં. આજ દી સુધી જે કોઈ આંદોલન કર્યા એમને માત્ર સત્તા લેવા માટે, સંવેદનહીન, જેનામાં સંવેદના નથી તો એની વાત કરવાનો મતલબ શું? જી, તો કિસાન સંઘની આ સમયે શું ભૂમિકા હોય છે? કિસાન સંઘની જો ભૂમિકા હોય તો આંદોલન કર્યું હોય. 1980માં ઝાડવા ઉખાડી નાખતા હતા, બસો હરગાવતા હતા, માધવસિંહભાઈ સોલંકીનું ધોતિયું કાઢ્યું હતું, તો અત્યારે એમની તાકાત છે? ગાંધીનગરમાં આવેદનપત્ર દેવાય નથી જઈ શકતા. હું કોઈ પક્ષમાં નથી, કોંગ્રેસ હોય તો કોંગ્રેસની સામે હું આંદોલન કરું છું, પરંતુ ભાજપનો જે પ્રેમી છે એ લોકોએ ખાસ કહેવાની જરૂર છે, કારણ કે ભાજપને કોંગ્રેસની વાત જ નથી. આ વાત છે દેશના 58 લાખ ખેડૂતોની. 58 લાખ ખેડૂતો સાથે 1.5 કરોડ જે લેબર જે જોડાયેલા છે એ લેબરની. અને તમે વિચાર કરો, દ્વારકાથી અંબાજી સુધી તમે એક્સપ્રેસ હાઈવે ઉપર જાઓ, ક્યાંય કરતા ક્યાંય ઉત્પાદન થાય એવી સ્થિતિ જ નથી. જી, એટલે કોઈ પણ સરકાર છે પરંતુ ખેડૂતોની સ્થિતિ જ્યાં ને ત્યાં છે. ભાવનગરથી એક દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી. હા, હું અશ્વિન બોલી રહ્યો છું, ઉમરાળા તાલુકામાંથી, ભાવનગર જિલ્લામાંથી. જી. તો અમારે ત્યાં પાક વીમો હજી સુધીમાં મને સાંભળે ત્યાં સુધીમાં અમને પાક વીમો ભાજપની સરકારે આપ્યો જ નથી. દર વર્ષે પ્રીમિયમ લઈ લેવામાં આવે છે, પણ પાક વીમો હજી સુધીમાં અમને ક્યારે દેવામાં આવ્યો નથી. અને બીજા નંબરમાં કે અમારે ત્યાં રંગોળી ડેમ આવેલો છે, પાણીનો મોટો પ્રશ્ન, આપણે સિંચાઈ માટે પાણીનો રંગોળી ડેમ આવેલો છે. તે રંગોળી ડેમમાં નર્મદાના નીર નાખવાની આજથી 4 વર્ષ પહેલા વાત થયેલી. અત્યારે કામ એનું ચાલુ હતું, એ અત્યારે બંધ કરી દીધું છે. અત્યારે રંગોળી ડેમની અંદર એક ટીપું પાણી નથી અને ખેડૂતો અત્યારે બેહાલ છે. અને તમે વિચાર કરો કે મીડિયાને થોડું કહેવું છે, ખોટું નહીં લગાડતા, કે ભાવનગર જિલ્લાનો ઉમરાળા તાલુકો છે, એનું આજ સુધીમાં આટલા વર્ષમાં હું રોજે સમાચાર જોઉં છું તો ક્યારે એનો સર્વે લેવામાં આવ્યો નથી. ખેડૂતોનું કઈ રીતે શું છે, બરોબર? એટલે થોડું મીડિયાને મારે કહેવું છે કે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું કંઈક સર્વે કરે અને સરકાર સુધી પહોંચાડે અને ખેડૂતોની દશા થોડીક સુધારે એવું કરે. હજી સુધીમાં ક્યારે વીમો મળ્યો નથી ત્યાં. જી, તો ખેડૂતોની આ સમસ્યા છે કે પ્રીમિયમ ભરી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ હજુ તેમને પાક વીમાની રમત નથી મળી રહી. એક સૌથી મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે ખેડૂતો માટે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. ડાંગર, મકાઈ અને બાજરીના ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. જે ખેડૂતો ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે તેમના માટે આ સૌથી મોટા સમાચાર છે. રાજ્યના ખેડૂતો માટે, ડાંગર અને મકાઈ અને બાજરીના ખેડૂતો માટે આ સારા સમાચાર આવ્યા છે. તો જે ખેડૂતો ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે તેમના માટે રાહતના સમાચાર છે. તેમને પાક વીમા માટે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને અરજી કરવાની રહેશે. 59 ખરીદ કેન્દ્રો પર આ વેચાણ ખરીદ પ્રક્રિયા શરૂ થશે. તો રાજ્યના ખેડૂતો માટે રાહતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા છેલ્લા કેટલાય સમયથી આ મુહિમ ચલાવવામાં આવી છે કે રાજ્યના જે ખેડૂતો છે તેમની સમસ્યાને વાચા આપવામાં આવે, તેમના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે સરકારના માધ્યમથી, સરકાર દ્વારા. અને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમને કરાવવાનું રહેશે. ભરતસિંહજી, હું આપને પૂછવા માંગીશ, કેટલા આ રાહતના સમાચાર ખેડૂતો માટે કહેવાય? રાહતના સમાચાર કહેવાય, સમાચાર તો મોટી હેડલાઇન બની ગઈ, પણ જ્યારે ખેડૂતોના ખાતામાં આવે ત્યારે કહેવાય. મગફળીના રાહતના સમાચાર આપ્યા હતા કે 900 રૂપિયે 20 કિલો મગફળી ખરીદી, નીકળ્યા ઢેફા. બાજરું, ડાંગરનું તો હજી કંઈ નક્કી જ નથી ગુજરાતમાં ડાંગર થશે કે નહીં થાય. કપાસના સમાચાર આપે કે 2000 રૂપિયે 20 કિલો સરકાર કપાસની ખરીદી કરશે તો રાહતના સમાચાર કહેવાય. ખેડૂતોના પાક ધિરાણ લોન માફ કરશે તો રાહતના સમાચાર કહેવાય. આ તો બકરીનો જે ચારો હોય એ બકરીના ચારાની વાત તમે કરી. 58 લાખ ખેડૂતોના પાક ધિરાણ લોન માફ કરી નાખો તો રાહતના સમાચાર કહેવાય. આ તો ઉલ્લુ બનાવવાના ધંધા છે, કઈ રાહતના સમાચાર નથી. એટલે આપનું કહેવું છે કે સરકાર બાજરી છે ને ગુજરાતમાં 58 લાખ ખેડૂતોમાંથી 11 લાખ ખેડૂતો બાજરી વાવી છે. બાજરીનું ઉત્પાદન નથી, મકાઈનું ઉત્પાદન નથી, ડાંગરના તો કોઈ ઠેકાણા નથી. તો તમે કયા મોઢે સરકાર આ રાહતના સમાચાર આપે છે? ઘઉંનો હજી ઠેકાણો નથી. 2 દિવસ પહેલા હેડલાઇન બની કે સરકાર ટેકાના ભાવ વધાર્યા. બજારની અંદર 600 રૂપિયા ઘઉંનો ભાવ છે અને સરકારે કીધું કે 368 રૂપિયા. ખરીદી કેન્દ્રો, ક્યાં ખરીદી કેન્દ્ર કર્યા તમે? કપાસનું ખરીદી કેન્દ્ર ચાલુ કરો કાલથી અને 2000 રૂપિયા 20 કિલો કપા ખરીદે તો સાચું કહેવાય. આ ઉલ્લુ બનાવવાનો ધંધા બંધ કરો.
એક ખેડૂતો આપણી સાથે જોડાઈ રહ્યા છે અને તેમની સમસ્યાઓ જણાવી રહ્યા છે. સાવરકુંડલાથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. જી હેલો. હેલો. તાલુકાનું ગીણિયા બકોયા ગામ ત્યાંથી બોલું છું. ખેડૂત ગોસ્વામી ભીખુગીરી મોહનગીરી. જી. અને સાહેબ અમે આજથી જ્યાંથી વીમા કંપની નીકળી ત્યાંથી પ્રીમિયમ ભરીએ છીએ. અત્યારે અમરેલી જિલ્લામાં વીમો પાક્યો છે, આખા તાલુકામાં પાક્યો, આજુબાજુ ગામડામાં બધા દીધો છે અને ખાલી સાવરકુંડલા બગોયાના ગામના ખેડૂતો 25 ખેડૂતને જ વીમો નથી આપ્યો. આજુબાજુ બધે પાક્યો છે, એક શેઠે પાક્યો અને બગોયાને અને ગીણિયાને 2 ગામને જ વીમો નથી આપ્યો. પ્રીમિયમ લઈ લીધું છે. જી, આ તો આ બહુ મોટી સમસ્યા છે. એક અન્ય આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. તો લાગે છે કે કોલ કપાઈ ગયો છે. તો જે ભરતભાઈ, જે આપણે સાંભળ્યું કે મોટા ભાગના જે ખેડૂતો છે તેમની આ સમસ્યા છે કે વીમાની રકમ ભરી દીધી છે, તેમ છતાં હજુ તેમને 16, 17 અને 17, 18 આ 2 વર્ષના વીમાની રકમ હજુ પણ તેમને નથી મળી. ગોંડલથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. હા, કહું ખેડૂતને વીમાનું કરે છે બરોબર એમ, અને પણ અહીંયા પાણી અમારે તો કેનાલ નથી આવતી, કાંઈ નથી આવતું, તો શું કરવાનું? જી. જી ભરતભાઈ. એટલા માટે સમગ્ર ભારતમાં પહેલી વખત તમામ નાત જાતના ભેદભાવ છોડીને ખેડૂતો દિલ્હી સુધી લાખોની સંખ્યામાં બહાર નીકળ્યા. ગુજરાતના ખેડૂતોએ નાત જાતના ભેદભાવ છોડીને ખેડૂતોના દીકરાઓને દીકરીઓને કાયમી રોજગાર મળે, નોકરી મળે અને ખેડૂતોના દેવા નાબૂદ થાય એ આંદોલન કર્યા સિવાય ખેડૂતો બહાર નીકળવું જ પડશે. પાક વીમાના રકમ મળવાની કોઈ દી નથી, તમારા દેવા નાબૂદ સરકાર કરવાની નથી અને નૈતિક મૂલ્યો જ નથી. તો જ્યાં મોહમ્મદ ગઝની જેવા સત્તા ઉપર બેઠેલા હોય એની પાસે આશા શું રાખવાની હોય? તો એના માટે સંગઠન શક્તિ એ જ આપણી તાકાત છે. તો સંગઠન શક્તિ મજબૂત બનાવો. અને ભરતભાઈ, હું આપને અટકાવવા માંગીશ, આપણે આગળ વાત કરીશું. એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. હાજી, હું ચોટીલાથી રાકેશભાઈ બોલું છું. જી. આપણે મારે બેન એક જ પ્રશ્ન પૂછવો છે કે આ ભાજપ સરકાર જે વાદા કરે છે એ પૂરા કરશે કે નહીં કિસાનના બદલે? જી, આપની અત્યારે શું સમસ્યા છે? સમસ્યા તો અત્યારે શું ખેતરમાં કપા બળી ગયો છે, કોઈ એનો વીમો નથી આપ્યો. ત્યારે કીધું તો 15,000 રૂપિયા મળશે, તો 1 રૂપિયો નથી આપ્યો. કેટલાય ફોર્મ ભરાવી દીધા છે. જી, પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી પરંતુ વીમાની રકમ નથી મળી રહી. આ ખેડૂતોની એક સામાન્ય સમસ્યા છે કે તેમને વીમાની રકમ ભરી દીધી છે, તેમ છતાં છેલ્લા 2 વર્ષથી તેમને વીમાની રકમ નથી મળી રહી. કાલાવાડથી એક દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા, હવે વીમાની વાત કરે તો આપણે વીમો તો મળતો નથી ને ચોમાસું પાક તો અમે બધું રાપલી નાખ્યું તો વીમો નથી આવ્યો. 30 વર્ષમાં કોઈ દી નથી આવ્યો અમારે. જી, એટલે આપને પણ હજુ વીમાની રકમ નથી મળી? નહીં, અહીંયા તો વીમો આવ્યો જ નથી કોઈ દી અમને. જી, છેલ્લા કેટલા વર્ષથી આપને વીમાની રકમ નથી મળી રહી? મારે 30 વર્ષની ઉંમર છે, તેદુનો મને સાંભળે, તેદુનો તમને કોઈ દી નથી મળ્યો વીમો. જી, હું આપને વિનંતી કરીશ કે આપના ટીવીનું વોલ્યુમ આપ ઓછું કરી દો જેથી આપણે વાતચીત કરી શકીએ સારી રીતે. આના માટે કાયમી ઉકેલ એ જ છે કે ખાનગી કંપનીઓને વીમા, જે ખેડૂતોની જવાબદારી ખાનગી વીમા કંપનીને આપી દેશે, સરકારે બંધ કરી દેવું જોઈએ. અને જે રીતે અકસ્માત વીમા યોજના અંતર્ગત કોઈ પણ ખેડૂતનો અકસ્માતે મોત થાય છે તો સરકાર એને રાહત આપે છે, એ જ રીતે ગુજરાતના જે સર્વે નંબરમાં ગામ, તાલુકો, જિલ્લો કઈ ન હોવું જોઈએ. અત્યારે 1 કિલોમીટરમાં વરસાદ હોય છે અને અડધા કિલોમીટરમાં વરસાદ નથી હોતો. જે ગુજરાતના 158 સર્વે નંબર છે, 1,58,00,000, તો 1,58,00,000 સર્વે નંબરની અંદર જે સર્વે નંબરનું ખેડૂતોને નુકસાન થાય એનું વળતર દિન 15માં સરકાર આપી દે, એ જ વિકલ્પ છે. બાકી વીમા કંપની પાક્યો તો પાક્યો, વીમો આ વીમા કંપનીનું જે જોણપાટો ખાનગી કંપનીને આપ્યું ને એ જ બહુ મોટી ખોટી ભૂલ છે. ભરતસિંહ, બહુ મોટી એક સામાન્ય સમસ્યા છે. ભરૂચથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, તો રાજ્યના ખેડૂતો હાલ મુશ્કેલીની પરિસ્થિતિમાં છે. તેમની કફોડી પરિસ્થિતિ બની ગઈ છે, દયનીય પરિસ્થિતિ બની ગઈ છે. અનેક સમસ્યાઓથી તેઓ હાલ ઘેરાયેલા છે. વીમાની પ્રીમિયમની રકમ ભરાઈ જાય છે અને બેંકમાંથી કપાઈ પણ જાય છે, પરંતુ તેમ છતાં તેમને વીમા જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે વીમાની રકમ નથી મળી રહી. જી ભરતસિંહજી, આપ એક કોલર મિત્ર હું આપને અટકાવવા માંગીશ, માફ કરશો. એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી.
હા, આપણે વાવડી ગામથી બોલું છું. અમારે અહીંથી ધાંગધ્રા તાલુકાના 64 ગામડા છે, જેમાંથી એકે ગામડાને હજી બધા ગામડાને મળી ગયા છે. થડા અને વાવડીને મૂકી બધા એકે ગામડા એટલે વાવડી અને થડાને મૂકી બીજે બધે વીમો મળી ગયો છે, જે અમને નથી મળ્યો. અમે રોજ વીમો ભરીએ છીએ, પાક વીમો ભરીએ છીએ, પણ અમને જ બાકાત રાખવામાં આવ્યા છે. આનું શું કારણ છે? લેખિત કલેક્ટરમાં લેખિત રજૂઆત કરો, સરકારમાં લેખિતમાં રજૂઆત કરો. જી જી, જુનાગઢથી એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. અમારે ભાગ વિરોધ આવતો નથી. હું નકામો સરકારને ફાળો દેવો ને કંપનીને ભરતા. જી, એટલે આ જે સમસ્યા છે કે શરૂ થઈ. હાલો. હાજી 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 બોલો. મારા આદર્શી બોલે છે કે ભાઈ પાક વીમો ફરજિયાત થઈ મરજિયાત કરી નાખે. અમને પાક વીમો આવતો નથી. અમારે કંપનીઓને ફાળો જ આપવો છે ને. ખોટો ફાળો આપવાનો કંપનીઓને. જી, એટલે આનાથી માત્ર વીમા કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. હવે બહુ મહત્વની વાત તમને કરું કે આ તમામ મુદ્દાને લઈને સર્વોચ્ચ અદાલત ખેડૂતોના માટે બહુ ચિંતિત હતી અને નામદાર સર્વોચ્ચ અદાલતે કીધું કે ભારતની તમામ સરકારોની દિશા ખોટી. ઇવન આરબીઆઈને પણ કીધું. આરબીઆઈ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભારતના તમામ રાજ્યની તમામ સરકારને સુપ્રીમ કોર્ટે કીધું કે તમામ સરકારોની દિશા ખોટી. 4 અઠવાડિયામાં એગ્રીકલ્ચર પોલિસી બનાવો. જે સ્ટેટમાં કે જે દેશમાં ખેડૂતોના હિત માટે કોઈ નીતિ જ નથી તો પછી આ વીમાની આપણે ગમે એટલી વાતો કરો, એનો કોઈ ફાયદો નથી. સરકારનું જે બજેટ છે એ બજેટના 25% ખેતી પાછળ ખર્ચે અને ખેડૂતોના સીધા ખાતામાં ફાયદો થાય તો છે. બાકી મગફળી કૌભાંડ થયા ને એવા જ રાયડા કૌભાંડ ને બાજરી કૌભાંડ ને મકઈ કૌભાંડ થવાના, ખેડૂતોના ફાયદો કોઈ ફાયદો થવાનો નથી. અમરેલીથી એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો જી હેલો. બોટાદથી વિજયભાઈ દાદર બોલું છું. હા જી. બોટાદથી વિજયભાઈ દાદર બોલું છું. જી હા, બોટાદના ખેડૂત મંત્રીમાં વીમાનો અમે તમામ રજૂઆત કરી સરકારમાં, પણ હજી સુધી અમને 16-17 અને 17-18 વીમો મળ્યો નથી. ખરેખર મળવા પાત્ર છે. બોટાદના અમારા તમામ ક્રોપ કટિંગના આંકડા અમને મળવા પાત્ર એવા થાય છે. અમે અનેક વખત રજૂઆત કરી સરકારમાં. મારી પાસે તમામ હજી સુધી બોટાદના ખેડૂત તમામને થઈ રહ્યો છે. એના માટે આપણી જે જોબ ઉત્સવ એવા ભારત સુધારાનો ખાસ કરીને આભાર માનું છું. હું રોજ નિયમિત જોઉં છું તમારું. જે લોકોને વીમો નથી મળ્યો એ મહેરબાની કરીને મને થોડુંક મારો નંબર લખી લો અને તમે ડેટા મોકલાવો તો આપણે કંઈક લીગલ બધા વિચારી રહ્યા છીએ. ભારતના તમામ બુદ્ધિજીવીઓ વર્ગ કે કંઈક ન્યાયના હિતમાં કંઈક કામ કરવી, તો જે ગામમાં જેને વીમો નથી મળ્યો એના થોડા ડેટા મોકલાવજો તો કંઈક આગળ કરશું આપણે. જી, દેવગઢ બારિયાથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા જી મેડમ, નમસ્તે. જી નમસ્તે. હાજી, હવે બેન અમારે દેવગઢ બારિયા તાલુકાની અંદર અમારે દાહોદ જિલ્લો છેવાડા પર આવેલો છે. જી. હાલો. હાજી હાજી. હા, તો અમારા દાહોદ જિલ્લાનું તો કોઈ જગ્યાએ મીડિયા દ્વારા કે કોઈ જગ્યાએ કઈ નામ આવતું જ નથી અને દાહોદ જિલ્લો છેવાડામાં જ પડેલો છે અને એટલી બધી અનેક સમસ્યાઓ છે. હમણાં રસ્તો કાઢવાનો હોય ને રોડ, તો રોડ એમને ફટદી નીકળી જાય છે. પણ નર્મદાનું પાણી લાવવા માટે અમારે 1 સદી વીતી ગઈ પણ હજુ સુધી અમારે નર્મદાનું પાણી આવતું નથી. જી જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને અમે આશા રાખી કે આપનો જે પ્રશ્ન છે તે સરકાર સુધી પહોંચે. અને એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો જી. પાટણ જિલ્લામાંથી બોલું મેડમ, વારાઈથી. હા હા જી બોલો. હવે અહીંયા કોઈ જમીનમાં કે કોઈ જગ્યાએ કોઈ બધું પાક નિષ્ફળ અને પ્લસમાં અહીંયા કને અમારે ગવર્મેન્ટ આખી કોંગ્રેસની અને ઉપર ચાણસમામાં મતલબ બીજેપી બધા બેઠા, બરાબર. જી. હવે ત્યાં બધું ફૂલ પાણી, બધી વ્યવસ્થા કમ્પ્લીટ, બધી નાયકન શું એટલે આમાં કઈ ખેડૂતનો થોડો કઈ દોષ કહેવાય કે જે કોંગ્રેસનો આયકન ધારાસભ્ય જીતીને ચૂંટાઈને આવ્યો એમાં ખેડૂતોને આટલી બધી તકલીફ એટલે આ બધી વસ્તુ વ્યાજબી તો ના જ કહેવાય. સરકારને કઈક ધ્યાન તો આપવું જ પડે એમ. જી, ખેડૂતને કોઈ બીજેપી કે સરકારથી કે કોઈ ગવર્મેન્ટ વ્યાજી નથી હોતું. જી, ખૂબ જ મહત્વની વાત છે. ઉપલેટાથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. मैं उपलेटा कोलकी गाम थी बोलू छू, उपलेटा तालुकाना। હવે આ સરકાર શું કરવા માંગે છે ને એનો કઈ ખ્યાલ નથી આવતો કે આ વર્ષે જે વીમો આવ્યો છે અમારે કોલકી ગામમાં વીમો આવ્યો છે, મગફળીનો 70% આવ્યો છે અને કપાસનો 6% આવ્યો છે
હવે આ વર્ષે પણ એવું છે કે કપાસનો વીમો 6%, ગયા વર્ષે આવ્યો, ગયા વર્ષે 6 મણનું ઉત્પાદન હતું. આ વર્ષે એવું છે કે ગુલાબી ઈયળનો એટેક એવડો આવ્યો છે, કપાસના ઉત્પાદન મળતા નથી, સરકાર પ્રીમિયમ કપાસનું ઊંચું લે છે અને વીમા ઓછા આપે છે. આ અન્યાય જબરજસ્ત આ ભાજપ સરકાર કરે છે અમારી હારે ખેડૂતોને. જી જી, ખૂબ મોટી સમસ્યા છે. સુરતથી અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો મેડમ, તો અમારો ખૂબ આભાર ખેડૂતની વેદનાને વાત આપવા બદલ. જી, હવે સંજય પટેલ બોલું છું. મારો અમરેલી જિલ્લો છે. હા જી, અમરેલી જિલ્લાનું નાનું એવું ગામ ચોરી રામપુર છે. જી, હવે મારો એક પ્રશ્ન છે કે સરકારને અત્યારે એવી નીતિ છે કે જ્યાં ભાજપને મતદાન નથી મળ્યું એવા ગામડાની અંદર વીમો બહુ ઓછો આપ્યો છે, અને જે વિસ્તારમાં ભાજપને મત મળ્યા છે તેમાં ખોબલે ને ધોબલે વીમો આપ્યો છે એવું અમારા ધ્યાનમાં આવ્યું છે. જી, ટંકારાથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો જી, મેડમ ગુડ ઇવનિંગ. જી, ગુડ ઇવનિંગ. વિક્રમ આહિર બોલું, ડિસ્ટ્રિક્ટ મોરબી, ટંકારા તાલુકાથી. જી, હવે મેડમ આમાં તો પહેલા નંબરમાં તો અમુક ટાઈમે વીમા પાકતા જ નથી, અને પાકે તો શું પાકે કે ખેડૂત માટે 2% ને એવા વીમા. ગયા વર્ષે અમારા ટંકારા તાલુકામાં 2% ખાલી વીમો આપ્યો હતો, બરોબર. અને જયારે ચૂંટણી ટાઈમે ભાષણ કરવામાં આવે છે કે સૌની યોજનામાં આપણે ડેમ ભરી દઈશું, બરોબર, તો અમારા ડેમના હજી 15 દી આંદોલન થયું, બરોબર. 15 દી આંદોલનમાં કોઈ પણ એક પણ નેતા અહીંયા આવ્યો નથી, ડેમી 3માં કોઈલી. જી, તો આ એક સમસ્યા છે, અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, જેમ છતાં તેનું કોઈ નિરાકરણ નથી આવતું. આ ખેડૂતોનો એક મહત્વનો પ્રશ્ન રહ્યો છે કે તેમની સમસ્યા છે. ભરતસિંહ, આજે આપણે સાંભળ્યું, આપણે આગળ વાત કરીશું. સિદ્ધપુરથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો જી, હેલો હાજી હાજી. હા બેન, અમે તો ખેડૂત છે, પેટા બાંધીને મજૂરી કરીએ છીએ, પણ આ તો સરકાર કોઈ અમે તો હરખું કાઢતું નહીં. દેવું ને દેવું છે બધું, ખાતર પાણીમાં ભાવ વધી ગયા, શું કરવાના. જી, જામનગરથી એક અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો નમસ્તે મેડમ. જી નમસ્તે. જામનગર થી બોલું છું મેડમ. વરસાદ થતો નથી, બી બિયારણ ખાતર સુપર ના ભાવ વધે છે, વીમાનું તો કઈ નક્કી નથી, પણ ધારાસભ્યોના પગાર ને જે કઈ વધારવું હોય જલ્દી બધું વધી જાય છે. એમાં તો એને સરકારે કઈ તરત જ નિર્ણય આવી જાય છે. જી, ખેડૂતો પણ આ રોષ ઠાલવી રહ્યા છે કે જ્યારે તેમની વાત હોય છે ત્યારે ધારાસભ્યોના પગારની વાત હોય ત્યારે તરત જ નિર્ણય આવી જાય છે, પરંતુ ખેડૂતલક્ષી કોઈ પણ સમસ્યા હોય તો તેનું નિરાકરણ નથી આવતું. અને એક દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હા મેડમ, પરમાર મૂર્તિ વાત કરું, ગોંડલ થી. જી, મારો પ્રશ્ન એ છે, ખેડૂતોને આવી દશા હશે તો ખેત મજૂરોને શું દશા હશે? બસ એ વાત અમને કરું. ખેતી ઉપર નફે છે ખેડૂતોને, ત્યાર પછી ખેત મજૂરો આવે છે, તો ખેત મજૂરોની દશા કેવી છે? જી, આજે બહુ મોટી સમસ્યા છે કે જે નાના અને સીમાંત ખેડૂતો છે અને જે લેબર છે. જી, બહુ મોટી વાત કરી, કારણ આનું નામ ચિંતિત કહેવાય, નૈતિક મૂલ્યો કહેવાય. તમને કહું બેન, ગુજરાતની અંદર લગભગ 1.5 કરોડથી વધારે ગોધરા, પંચમહાલ અને આદિવાસીના મજૂરો સૌરાષ્ટ્રમાં ખેતીમાં કામ કરે છે. કોઈ પણ ઉદ્યોગપતિ એના નફામાં ભાગ નથી આપતો, જ્યારે ખેડૂત એના ઉત્પાદનમાંથી સીધો ભાગ આપે છે. 28%, 33%, 35%. તમારું 10 વીઘા ખેતર છે તો તમારા 10 વીઘા ખેતરની અંદર એક ખેત મજૂરોને જે ઉત્પાદન થાય એનો સીધો ભાગ આપે છે. તો ચાલુ વર્ષે જે ખેતરની અંદર ખેત મજૂરોએ કામ કર્યું છે એને ઉત્પાદન નથી થતું તો એનો ભાગ ક્યાંથી મળવાનો છે? તો જે તમે જોવો છો કાલાવાડથી, અમરેલીથી, જુનાગઢથી, દ્વારકાથી જે ગોધરિયાના જે આપણે મજૂરો બસમાં બિચારા ઉપર ચડી ચડીને જાય છે અને દર વર્ષે 2.5 થી 3 લાખ રૂપિયા એક પરિવાર ગોધરા જાય એટલે કમાઈને જતા હતા. ચાલુ વર્ષે તમે જુઓ તો એક ખેડૂતોને આજે મેં એનું મળીને આવ્યો જે લેબર હતા, એમને એમ કીધું કે અમારા માલિક પાસે જ પૈસા નથી તો એ અમને શું આપવાના છે? જી જી, શ્રમિકોની આ બહુ મોટી સમસ્યા છે. રાજકોટ, જી જી, રાજકોટથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો નમસ્તે મેડમ. હા જી નમસ્તે. આપણે જેતપુર તાલુકામાંથી બોલું. જી, રાજકોટ બીજો. જી હા, એ સમજાવો મેડમ. જેતપુર તાલુકામાં જે વરસાદ થયો ઘણું બધું વાવણીનો મોડી મુકાઈ ગયો અને કોઈ જ કઈ કરતું હોય તે નિવારણ નથી આવતું. જી, એટલે પાક નિષ્ફળ ગયો છે પરંતુ તેની કોઈ સમસ્યાનું સમાધાન નથી થતું. અને એક દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે.
હેલો હેલો જી હા નમસ્કાર બેન. જી નમસ્કાર. હવે અમારે એવો પ્રશ્ન છે કે અહીંયા પાટણ જિલ્લાનો રાધનપુર સમી અને સાતલપુર જે ખૂબ જ પછાત વિસ્તાર છે અને આ લોકોએ જે ભાજપ સરકારે અહીંયા સીટ કોંગ્રેસની છે એટલે ચાણસમાં જે પાણીવાળો વિસ્તાર છે તેમ છતાં એને અસરગ્રસ્ત જાહેર કરેલ છે. ત્યારે અહીંયા ખેડૂતોને કશું જ પાક્યું નથી તેમ છતાં આ લોકો ભેદભાવની નીતિ રાખી અને અસરગ્રસ્ત જાહેર કરતા નથી. જી એટલે આપની માંગ છે કે આપના વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. અલગ દેશ બનાવવાની વાત થઈ. આ તો ભેદભાવવાળી નીતિ 1947 ભાગલા પડ્યા ભારતના પાકિસ્તાન, તો હવે પાછો એક દેશનો ભાગ બીજો પાડવો પડશે પાકિસ્તાન, કે જે ભાજપ વાળાનો છે એને આખો અલગ દેશ આપી દો, કોંગ્રેસ વાળાનો અલગ દેશ આપી દો. આવી છે ને ભેદભાવવાળી નીતિ. મતદાર જ આ દેશનો માલિક છે, ન જોઈએ કોઈ રાષ્ટ્રીય પક્ષો. અને જ્યાં રાષ્ટ્રીય પક્ષો છે ત્યાં સુધી આ દેશા થવાની છે. અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે દેવભૂમિ દ્વારકાથી. હેલો જી. હેલો હા જી. સરકાર એમ કે છે વેમાનો વેમો છે ને તો વરસાદ તો અહીં કે થયો નથી તો પછી શું કરવાનું? જી એટલે વરસાદ જ નથી આવ્યો અને વીમાની રકમ પણ નથી મળી રહી આપણને. જી તો આ એક બહુ મોટી સમસ્યા છે અને સામાન્ય સમસ્યા છે ખેડૂતોની કે તેમને વીમાની રકમ નથી મળી રહી અને બીજી બાજુ તેમને વરસાદના પાણીનો અભાવ છે અને તેવી પરિસ્થિતિમાં કફોડી સ્થિતિ થઈ ગઈ છે. અમરેલીથી એક દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો 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 જી. હેલો જી જી આપનો પ્રશ્ન જણાવો. હેલો હા જી હા જી. હેલો આપણે ગઈ સાલ જે જીએસટી આપણે સરકારે કેન્દ્ર સરકારે લાગુ પાડ્યો એમાં ડ્રીપ ઇરિગેશનમાં 12% જીએસટી લાગુ કર્યો હતો. જી હેલો હા બરાબર. ડ્રીપ ઇરિગેશન મોંઘી થઈ ગઈ. ડ્રીપ ઇરિગેશનમાં 12% જીએસટી કેન્દ્ર સરકારે લાગુ પાડ્યો હતો. જી એમાં રાજ્ય સરકારે જીએસટી રાજ્ય સરકાર ભોગવશે એવું ત્યારે રાજ્ય સરકારે ચૂંટણી વખતે કીધેલું. જી પણ હજી રાજ્ય સરકારે જીએસટી આપ્યો નથી અને ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. જી અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે મહેમદાબાદથી. હેલો હેલો હા જી. હું એમ કહેવા માંગુ છું કે જે મશીનમાં અને ફેક્ટરીમાં જે ઉત્પાદન થાય બરોબર એના દર મહિને 2-3 મહિને બધા ભાવ વધી જાય બરોબર. અને ખેડૂત શાકભાજી અનાજ ને એવું ઉગાડીને કરે એનો ભાવ નથી આવતો. એટલે આ સરકારને હું એવું કહેવા માંગુ છું કે ભાઈ દરેક ખેડૂત તમે મશીન આપી દો તો અમને અનાજ ને બધું શાકભાજી મશીનો ઉગાડીએ તો અમારે ભાવ આવે એમ. તો જી જી અમારો પ્રયાસ રહેશે કે આપનો જે પ્રશ્ન છે સરકાર સુધી પહોંચે. દ્વારકાથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી મેડમ દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના દાતા ગામથી બોલું છું. જી જી મેડમ દ્વારકા જિલ્લામાં આખાઈમાં સાવ ઓછામાં ઓછો વરસાદ થઈ રહ્યો છે. દર વર્ષે પ્રોબ્લેમ છે ત્યાં. તો પાક વીમો ચૂકવી દે તો સરકાર સારામાં સારું લે, કારણ કે અત્યારે હાવ કપડી પરિસ્થિતિ અમારી સર્જાણી છે. સાવ ઓછામાં ઓછો નીલ વરસાદ છે. ઢોરના ઘાસચારાની પણ શક્યતા નથી એવો વરસાદ છે મેડમ. જી તો આ ખેડૂતની એક સમસ્યા છે કે વરસાદ નથી વરસ્યો, પાક જે છે નિષ્ફળ ગયો છે અને તેથી જ ખેડૂતો ઘાસચારા માટે પણ હાલ આ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હા જી. મોટી મોલી સોમનાથ જિલ્લાનું છે મારું ગામ. જી મોટી મોલી નું સોમનાથ જિલ્લાનું ગામ છે. વજુભાઈ બોલું છું. હા જી શું કહેવા માંગો છો આપ? હવે અમારી બાજુ હાવ નિષ્ફળ ગયું છે વરસાદ છો પણ બધું ધોવાઈ ગયું. કોઈ વીમોનું કોઈ જ આપ્યું ને અમે મામલતદાર ને ફોર્મ આપ્યા ફોટા પાડીને જમીનના ને અમારા ને બધું. જી પણ હજી એનો કઈ ખાતામાં બીના પૈસા નથી આવ્યા. એ કે બીના પૈસા તમને મળશે, બીના પૈસા, બીનો પૈસો નથી મળ્યો, કઈ મળતું નથી. જી ભરતસિંહજી હું આપને પૂછવા માંગીશ કે એક જે મંડળ છે કુદરતી આપત્તિ વ્યવસ્થા મંડળ, કે ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ ખેડૂતોની જે પણ પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને જે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે તેનું તેને અનુસરવાનું હોય છે. શું કહેવા માંગો છો આપ કે અત્યારે એની ભૂમિકા ક્યાં રહી ગઈ છે? બિલકુલ ભૂમિકા નથી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ તમે જુઓ, કુદરતી આપત્તિ વ્યવસ્થા મંડળે
24 કલાક ધ્યાન રાખવાનું હોય. એની અંદર ચૂંટાયેલા સભ્યો તો સાઈડમાં રહે, પણ જે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટરો, એમને દર મહિને ગામડામાં એક રાત સુવાનું હોય છે અને એ ગામની સમસ્યા લઈ ગામ પંચાયતનો ઠરાવ કરાવવાનો, પછી સરકારમાં વાત કરવાની હોય. આજે ગુજરાતની અંદર 2005 થી 2018 સુધી આ જ પ્રશ્ન રહ્યા છે. 2005માં નેશનલ કમિટીનું ગાઈડલાઈનનું ન થયું, સ્વામિનાથન કમિશનના રિપોર્ટનું અમલીકરણ ન થયું, અને 1947 થી આજ દી સુધી 50 થી વધારે જે કમિશનો નિમાણા, અને એ કમિશનોએ કીધું કે ભારત એક એવો છે કે ખેતી આધારિત દેશ છે, અને 72 કરોડ જનતા જો એક પણ પૈસાના મૂડી રોકાણ વગર 72 કરોડ લોકોને જો રોજગાર આપતી હોય તો જમીન છે. તો એ જમીનને તમે કેલેમિટી કમિટી ધ્યાન નહીં આપે અને બડી મોટી મોટી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ને ટાટા નેનો પ્રોજેક્ટમાં આપણે જઈશું તો મારે તમારે ખાવાના ફાંફા પડવાના છે. તમે વિચાર કરો કે ટાટા નેનોને 30,000 કરોડ રૂપિયા માટે ખેડૂત આંદોલન તોય સરકાર આપી દે. અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે બુલેટ ટ્રેન, 50 લાખ કરોડ રૂપિયા જાપાન કંપની પાસેથી 6% વ્યાજે લેવાના, અને એનો પ્રોજેક્ટ બની ગયો. તો શું ગુજરાતના 58 લાખ ખેડૂતોને તમે 2 લાખ રૂપિયા આપી ન શકો? એટલી બધી ગુજરાતની પાસે કંઈ સરકાર પાસે કંઈ છે નહીં. મતલબ એ છે કે નેશનલ કેલેમિટી કમિટી, કુદરતી આપત્તિ વ્યવસ્થા મંડળના તમે વેબસાઇટમાં જુઓ, એમનામાં કાંઈ નૈતિક મૂલ્ય રહ્યા જ નથી. માત્ર ને માત્ર હારા મોટા મોટા દેખાવો કરવાના. વિકાસ વંઠી ગયો છે. જેના ઘરમાં છોકરો વંઠે એના ઘરનો નાશ થાય, એમ ગુજરાતનો વિકાસ વંઠી ગયો છે, એટલે ગુજરાતના ખેડૂતોનો નાશ થયો છે. આ કહેવામાં કોઈ મને બોલી શરમ નથી, કારણ કે દ્વારકાથી માંડીને અંબાજી સુધી ખેડૂતોની બહેનો અત્યારે ટીવીમાં આવવા માંડી. બહેનોની હાલત તમે જુઓ, તમે કયા નૈતિક મૂલ્યોની વાત કરશો? સંવેદનહીન સત્તા છે, આ સંવેદના નથી. તો આપણે હવે આગળ વધીશું. આપણે જે વાત કરી રહ્યા હતા ભરતસિંહજી કે અત્યારે પરિસ્થિતિ વણસતી જાય છે અને ખેડૂતો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. વલભીપુરથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, વિક્રમભાઈ બોલું છું મેડમ. જી, આ પાક વીમા વિશે આવ્યું છે કે ખેડૂતોને પાક વીમામાં વીમો છે, પણ હું તો સરકારને એટલું કહું છું, અમારે પાક વીમો ની જોતો, અમારે નર્મદા નહેરમાં પાણી આપો ને 24 કલાક ને ખાલી 20 દિવસ પાણી આપો ને તો બસ છે. પાક વીમો અમે ભરી દેવા તૈયાર છીએ. જી, આ પાણી આપવામાં આવે તો તમામ સમસ્યાનું નિરાકરણ આવી જાય. જસદણથી એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, મંજીરા બોલું જસા પરથી. જી હા જી, આપ શું કહેવા માંગો છો? હેલો, પાક વીમો અમારાથી કટિંગ કરવા આવ્યા નથી. જી હેલો, હા જી જી, આપનો અવાજ નથી આવી રહ્યો. આપ ટીવી નું વોલ્યુમ જે છે ઓછું કરી નાખો. હેલો, જી હેલો, જી જી, શું કહેવા માંગો છો આપ? કડીથી એક અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, હા બેન, અમારે એવી પ્રશ્ન કે આ પાક વીમો છે ડાયરેક્ટ ખેડૂતોને આપતા હોય, વીમા કંપનીને આપે છે તો વીમા કંપની તો કદી ચૂકવતી નથી. એના કરતા ડાયરેક્ટ ખેડૂતોને મળો, અને સરકાર ઓનલાઈન ઉપર આ કામ કરતી હોય છે તો ઓનલાઈન ઉપર જોઈને ખેડૂતના સર્વે નંબર જુઓ, અને સર્વે નંબર ઉપર નુકસાન થયું હોય એને ડાયરેક્ટ ખેડૂતને આપે તો શું વાંધો? વીમા કંપનીને આપીને શું ફાયદો? જી જી જી, આપની આ માંગ છે કે સીધી રકમ આપના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે. જી, પાલીતાણાથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, હેલો, જી મેડમ, તમે જે આ બધે કોલરની મતલબ વાત બધાની સાંભળો છો, ખૂબ જ સારી વાત છે, પણ તમે આ વાત જે બધી છે એ આગળ તમે ક્યાંય પહોંચાડો છો કે કેમ? એમ જી જી, એટલા માટે જ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કે આપના જે પ્રશ્નો છે, આપની જે સમસ્યાઓ છે તે સરકાર સુધી પહોંચે અને તેનું નિરાકરણ આવે. અને એટલા માટે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આ ઝુંબેશ શરૂ કરાઈ છે. જી ભરતસિંહજી, જે આપણે સાંભળ્યું કે ખેડૂતોની આ એક સમસ્યા છે કે અને તેઓની માંગ છે કે તેમના ખાતામાં સીધી રકમ ટ્રાન્સફર કરવામાં આવે અને વીમા કંપનીઓને વચગાળામાં ન રાખવામાં આવે. આ યોજના 2014માં કોંગ્રેસ સરકારની જે યોજના હતી એની અંદર 18% વધારે વીમાનું પ્રીમિયમ લેતા હતા, અને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અને અમે બધાએ સાથે રહીને આનો વિરોધ કર્યો હતો.
2014 ઇલેક્શનની અંદર માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ કીધું હતું કે દેશમાં અને ગુજરાતમાં ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને આપઘાત કરેલા ખેડૂતના પરિવારને વળતર આપવું એ પૂરતું નથી, પણ જો અમારી સરકાર સત્તા ઉપર આવશે તો કાયમી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. વારાણસીમાં જાહેર સભામાં આપણા પ્રધાનમંત્રી સાહેબ બોલ્યા. ત્યાર પછી બહુ વિરોધ થયા, આંદોલન થયા અને ત્યાર પછી 1/4/2016 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવી. તો આ પ્રધાનમંત્રી ફસલ વીમા જે યોજના આવી એ પૂરેપૂરી યોજનાનું તમે લખાણનો ડ્રાફ્ટ જોવો તો એમ થાય કે આપણા ઘરમાં આવી ગયું, પણ એનું અમલીકરણ નથી. એનું અમલીકરણ નથી થયું કારણ કે ખાનગી કંપનીને જવાબદારી આપી દીધી. બીજું તમને કહું કે કોઈ પણ જગ્યાએ ઇન્સ્યોરન્સ હોવો જ ન જોઈએ. જ્યાં ખેતી એક રાષ્ટ્રનું હિત સાથે જોડાયેલો શબ્દ છે, એના પૈસા લેવાનું પ્રીમિયમ લેવું આવે જ નહીં. કોઈ પણ ખેડૂતનું પ્રીમિયમ લીધા વગર જે સર્વે નંબરમાં જે નુકસાન થયું હોય એનું 15 દિવસમાં એને વળતર આપવું, એવા ભારતના સુપ્રીમ કોર્ટના કેટલાય ચુકાદા છે. તો એ ચુકાદાનું અર્થઘટન સરકાર કરતી નથી. નીતિ આયોગ કોઈ ધ્યાન રાખતું નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાંય ધ્યાન રાખતું નથી. રોડ રસ્તાના ઠેકાણા નથી. ખેડૂતો આપઘાત કરે તો એમને કોઈ પડી નથી. માત્ર આ સરકાર શું કામ કરે છે નીતિ આયોગથી માંડીને તે પંચાયતથી એ જ સમજણ પડતી નથી. તો ટોટલી જે ડેમોક્રેસીને આ લોકોએ ફેલ્યોર કરી નાખી. જે લોકશાહીની અંદર ખેડૂતોનું ક્યાંય સ્થાન રવા જ ન દીધું આ લોકોએ. વીમાનું ભ્રમ આપણે કાઢી નાખો. આપણે એ જ કહો કે પહેલા અમારા પાક ધિરાણ ભરતસિંહજી, સમયના અભાવે હું આપને અટકાવવા માંગીશ, પરંતુ આપણે જે ખેડૂતોના મુદ્દે આપે જે ચર્ચા કરી અને ખેડૂતોએ જે સમસ્યાઓ વર્ણવી તેના જવાબ આપણે આપ્યા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર કે આ ખેડૂતોને જાગૃત કર્યા અને ખેડૂતોએ પણ જાગૃત થવાની જરૂર છે. જે તો ખેડૂતો માટે ન્યૂઝ 18 ગુજરાતીની આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ન્યૂઝ 18 ગુજરાતીની આ ઝુંબેશને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યના ખૂણે ખૂણેથી ખેડૂતો કોલ કરી રહ્યા છે, તેમની સમસ્યાઓને વાચા આપી રહ્યા છે ચેનલના માધ્યમથી. પાક વીમા મામલે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે અને તેમના જે પણ પ્રશ્નો છે તે જણાવ્યા. ઉપલેટા, મોડાસા, ટંકારા, બગસરાથી પણ ફોન આવ્યા છે અને ધાંગધ્રા, વાપી, ગોંડલ, જામજોધપુરથી પણ ખેડૂતોએ ફોન કર્યા છે. રાજકોટ, ભાવનગર, ચોટીલા અને મહુવાથી પણ કેટલાક દર્શક મિત્રોએ ફોન કર્યા છે. સાવરકુંડલા, અમરેલી, કાલાવાડ, જૂનાગઢ, દેવગઢ બારિયા અને ટંકારાથી પણ કેટલાક દર્શક મિત્રોએ ફોન કરીને તેમના પ્રશ્નો જણાવ્યા છે. આ ઉપરાંત સિદ્ધપુર, દ્વારકા, મહેમદાવાદના ખેડૂતોએ પણ પ્રતિભાવ આપ્યો છે. તો ખેડૂતોના પ્રશ્નો પણ આગળ પણ આપણે ચર્ચા કરતા રહીશું અને આપણે આગળ આવા જ કેટલાક મુદ્દાઓ ઉઠાવતા રહીશું. પણ હાલ આપણે રોકાઈશું એક વિરામ માટે અને મને રજા આપશો. ભરતસિંહજી, આપ અમારી સાથે જોડાયા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. વિરામ અત્યારે સમય થઈ ગયો છે આ કાર્યક્રમના અંતનો. હાલ મને રજા આપશો. નમસ્કાર.